સમાચારમાં આગળ વાત કરીએ તો દુનિયામાં એવી કોઈ અદ્રશ્ય શક્તિ જરૂર છે જે આપણો દોરી સંચાર કરે છે, બગડેલા કામ બનાવે છે ને દુખિયાના દુઃખ પણ દૂર કરે છે। એવી શક્તિ જેને માનો તો ભવ પાર થઈ જાય। ત્યારે આજે આપને કરાવીશું એવા મંદિરના દર્શન જે દેવી ચુડેલ તરીકે પૂજાય છે। અહીં કોઈ મૂર્તિ કે ફોટોની પૂજા નથી થતી, પણ અહીં દેવી દીવાની જ્યોતિમાં વસ્યા છે। वटवृक्ष पर लहराती साड़ियों, लाल લીલી પીળી ચુંદડીનો ચમત્કાર। આ છે ચુડેલ માતાનું સરનામું, જે ઓળખાય છે હાઈકોર્ટ ઓફ ચુડેલ તરીકે, કારણ કે માતાએ આપ્યા છે અનેકોને પરચા। માટે જ તો કહેવાય છે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી। ઝાડ ઉપર લટકતી સાડીઓ અને બ્રિજ ઉપરની ધજા એ વાતની સાક્ષી પૂરે છે કે હજારોની સંખ્યામાં અહીં લોકો આવે છે અને હજારોની સંખ્યામાં અહીં લોકોની મનોકામના છે તે પૂર્ણ થઈ છે। આમ તો આ સાડીઓ જોઈને વિચાર આવે કે આખરે એવી તો કઈ મનોકામના હશે, એવા તો કયા માતાજી હશે કે જેમને પૂજવા માટે આખો સંસાર અહીં આવે છે। આ વિશે તો વાત કરીશું, પરંતુ તેની સાથે આ માના જે પરચાઓ છે, કેટલાય લોકોને મળ્યા છે, તેમની વિશે પણ જાણીશું આજના એપિસોડમાં। માનો તો વિશ્વાસ, જો ન માનો તો અંધવિશ્વાસ। હકીકત અને માન્યતા વચ્ચેની પાતળી ભેદ રેખા વચ્ચેની છે આ વાત। એ દેવી છે જેનો સાક્ષાત્કાર કંઈક કેટલાય લોકોને થયો છે। માટે જ અહીં મળે છે 100% કામ થવાની ગેરંટી। આવું અમે નહીં, અહીં આવતા શ્રદ્ધાળુઓ કહે છે। ને મનથી માનો તો તમારા તમામ મનના ઓરતા પૂરા કરે છે। અને આ હાઈકોર્ટમાં પૂરો કરે બધાના કામ પૂરા કરે છે। જે એના પગલે આવે ને અને મનોકામના થાય એ બધી પૂરી કરે છે, એ જ કરે છે। પણ શ્રદ્ધા રાખવી પડે, શ્રદ્ધા રાખવી પડે। તમે શ્રદ્ધા ના રાખો, મંદિરો પગે લાગો કે માં મારી આટલું કહો અને તમે બહાર જાઓ કે થશે કે નહીં કામ, એક આપણું કામ થાય નહીં। કંઈ કેટલાય લોકો છે જેઓને દેવીએ દર્શન આપ્યા છે। લાલ ચુંદડીમાં સજીને દેવીએ સાક્ષાત્કાર કર્યો છે। મને હવે ધંધામાં ફેર છે, બરકર બતકર બધું આપે છે, બધું આપે છે ટોટલી। મારા આર્થિક રીતે બધું સંબંધ, મારા કોઈની યારે મારા જે ઝઘડો હતો ને એ બી માણસ મારી પાસે આવીને ગયો, મને કે ભાઈ માફ કરી દેજો તમ તારે, કે મેં અહીંયા બાધા રાખી હતી, એ ભાઈ બી મારી એ પાસે આવીને ગયો। પરિવાર માટે આપણે શાંતિ માટે અરજી માંગીએ છીએ, કે પછી ગમે ત્યારે કોઈ ધંધા માટે માનીએ છીએ, કે કોઈ કામકાજ માટે માનીએ છીએ, એવી અરજી માતાજીને આપણે માનીએ છીએ। કોઈના મંદા ધંધામાં બરકત આવી તો કોઈના ઘરે માંડવો બંધાયો। માતાજી પાસે જેણે જે માંગ્યું તે મળ્યું। એ માતાજીની બાધા રાખી એટલે અમારી મનોકામના પૂરી થઈ, અમને સંતોષ થયો। હા, કે અમારા છોકરાનું સુખ શાંતિ લગ્ન થઈ જાય। અમે પ્રસાદ ધરાયો, શ્રીફળ વધેર્યું ને માતાજીને પગે લાગ્યા બેન। જો કે માતાના પરચા સાંભળી અમારી ઉત્સુકતા વધતી ગઈ। અમે પણ એ માતાજીને નજીકથી જોવા ઈચ્છતા હતા। અમે માતાના સ્થાનકની નજીક પગ માંડ્યા તો અમને અહીં જે જોવા મળ્યું તે બીજા મંદિરોથી અલગ હતું। પહેલા તો અહીં લહેરાતી લાલ ગુલાબી સાડીઓએ અમારી ઉત્સુકતા વધારી દીધી। અહીં તમે
મંદિરમાં આવશો તો અહીં તમને ઝાડ ઉપર લટકતી સાડીઓ તો જોવા મળશે, પરંતુ તેની સાથે આપ જુઓ તો અહીં ચોટલા પણ બાંધેલા છે, અહીં શ્રીફળ પણ બાંધેલા છે, અને થોડા અંદર આવશો તો તમને અંદર પણ સાડીઓ જોવા મળશે, ચૂંદડી જોવા મળશે, અને તેની સાથે અહીં બંગડી પણ જોવા મળશે. એટલું જ નહીં, લોકો તો અહીં ઘોડિયા પણ બાંધી જાય છે. આપ જુઓ તો અહીં ઘોડિયા બાંધેલું એક જોવા મળી રહ્યું છે. સાથે ઘણા લોકો પાર્વતી શૃંગાર પણ અહીં માતાજીને અર્પિત કરી જાય છે. જે પ્રકારે અહીં માતાજીના પરચાઓ અનેક લોકોને મળે છે, એવા અસંખ્ય લોકો છે કે જેઓ અહીં ખાસ કરીને પોતાની જ્યારે મનોકામના પૂર્ણ થાય ત્યારે આવી અસંખ્ય વસ્તુઓ છે તેઓ ચડાવીને પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે. માતાજીનું મંદિર હોવાથી અહીં ચૂંદડી શણગાર જોવા મળતો હતો. જોકે અંદર જઈને જોયું તો અમે દંગ રહી ગયા, કારણ કે અહીં મંદિરમાં કોઈ મૂર્તિ કે ફોટો ન હતો, પણ નાના ગોખમાં હતો કળશ, જેના પર અખંડ દીવો પ્રજ્વલિત હતો. વ્યક્તિ જ્યારે ચુડેલ નામ સાંભળે ત્યારે ડરી જાય, પરંતુ અહીં ચુડેલમાં છે તેને લોકો પૂજે છે. આપ જુઓ તો અહીં કોઈ પણ મૂર્તિ નથી, અહીં એક દીવો કરવામાં આવ્યો છે જે તેલનો દીવો છે, અને સાથે અહીં શ્રીફળમાં મા બિરાજે છે. એવું કહેવામાં આવે છે કે અહીં આવનાર વ્યક્તિ જે છે તે ખાલી હાથે નથી ગયો. માતાજી તેમના દરેક પ્રકારના દુઃખ હોય તે દૂર કરે છે, આર્થિક સમૃદ્ધિ પણ આપે છે, અને અનેક લોકોને અહીં પરચાઓ મળ્યા હોવાના સાક્ષાત્કાર પણ થાય છે. એટલે કહી શકાય કે અહીં માતાજીની મૂર્તિ વગરનું આ મંદિર છે. જ્યાં નારિયેળ અને જ્યોત સ્વરૂપે માતા બિરાજ્યા છે. તમને અહીં દેખાશે નહીં, અહીં માત્ર એક દીવો છે અને તેની પાછળ સ્થાપના કરી છે ચાંદલો છે. તો માતાજીની મૂર્તિ અહીં ક્યાંય દેખાતી નથી, ચુડેલમાની મૂર્તિ નથી દેખાતી. એક મંગળસૂત્ર પણ દૂરથી દેખાઈ રહ્યું છે. તેમાં શું કે નારિયેલ મેળવેલું છે, બરાબર, નારિયેલના અંદર સ્થાપના કરેલી છે, બરાબર, પણ રાતનો એનો સમય બેના ગાળામાં તારા રૂપરૂપ દેખાતી હોય, જેના ભાગ્યતમાં લખ્યું હોય એના દર્શન આલો, નકર કોઈને દર્શન આલતી નહીં. કેમ કે એનું રૂપ એવું હોય, ચૂડેલ કહેવાતી નહીં, પણ એનું અસલ રૂપ આવે ને તો આપણે બી ના ચાલી ગયા. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ગિરધરનગર ઓવરબ્રિજની નીચે આવેલી છે હાઈકોર્ટ ઓફ ચુડેલ. અહીં આંબલીનું ઝાડ આવેલું છે, જે અડધું લીલું ને અડધું સૂકું છે. કહેવાય છે કે ચુડેલમાં ભક્તોને અહીં ખેંચી લાવે છે. આ ઝાડ નીચે તેમનો વાસ છે.